બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વભરમાં લાખો લોકોના ગુરુ અને હિન્દુ ધર્મના એક મહાન નેતા હતા. તેમના માટે દુનિયાવી માન, મોભો કે પ્રશંસાનું કોઈ મહત્વ નહોતું. તેઓ હંમેશા એ વાતનું સ્મરણ કરાવતા કે વ્યક્તિની સાચી ઓળખ તેના પદ કે સંપત્તિથી નહીં, પણ તેના ગુરુ પ્રત્યેની નિષ્ઠા અને ભગવાન પ્રત્યેના પ્રેમને આભારી છે. આ પ્રસંગ તેમની એવી જ નમ્રતા, અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો અને ગુરુ પ્રત્યેની અસીમ નિષ્ઠાને પ્રગટ કરે છે, જે કોઈ પણ મહાનતાને નજીવી સાબિત કરી દે છે. પ્રસંગ: વિદેશમાં મળેલો કિંમતી કોટ. સન 1980 કે 1990ના દાયકાની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ વિદેશના સત્સંગ પ્રવાસે હતા. યુરોપ અથવા અમેરિકામાં કડકડતી ઠંડી હતી અને પ્રવાસ દરમિયાન સ્વામીશ્રીને બહારના કાર્યો માટે જવાનું થતું. સ્વામીશ્રીની તબિયતને ધ્યાનમાં રાખીને સેવક સંતોએ જોયું કે ભારતીય વાતાવરણને અનુરૂપ સાદા વસ્ત્રોમાં સ્વામીશ્રીને ઠંડી સામે રક્ષણ મળી રહેતું નહોતું. હરિભક્તો અને સેવક સંતોએ ચિંતા વ્યક્ત કરી અને નિર્ણય લીધો કે સ્વામીશ્રી માટે ઠંડીથી બચવા માટે એક સારો, ગરમ અને જરૂરી કોટ એટલે કે ઓવરકોટ ખરીદવો જોઈએ. સ્વામીશ્રી પોતે ક્યારેય પોતાના માટે વસ્તુઓની માંગણી કરતા નહીં, પણ તેમની તબિયત માટે આ જરૂરી હોવાથી એક સેવાભાવી હરિભક્તે ખૂબ મોંઘો અને ઉત્તમ ગુણવત્તાવાળો લાંબો શિયાળુ કોટ પ્રેમથી સ્વામીશ્રી માટે ખરીદી આપ્યો. આ કોટ ખૂબ જ ગરમ અને આરામદાયક હતો. વિદેશી ઠંડીમાં આ કોટ સ્વામીશ્રી માટે ખૂબ ઉપયોગી સાબિત થયો. સ્વામીશ્રીએ ગુરુ અને હરિભક્તોના આશીર્વાદ સમજીને તે કોટનો ઉપયોગ ઠંડા પ્રદેશોમાં પ્રવાસ દરમિયાન શરૂ કર્યો. પ્રવાસ પૂરો થયો અને સ્વામીશ્રી ભારત પાછા ફર્યા. ભારતમાં એટલી તીવ્ર ઠંડી નહોતી, તેથી તે કોટની જરૂર નહોતી. સ્વામીશ્રીની પાસે જેટલો પણ સામાન હોય તે ખૂબ ઓછો અને વ્યવસ્થિત હોય. થોડા મહિનાઓ પછી વહીવટી કાર્યો માટે સ્વામીશ્રીના અંગત સામાનની વ્યવસ્થા કરતા એક સેવક સંતે જોયું કે એક ખૂણામાં પેલો વિદેશી કોટ પડ્યો છે. સંતને થયું કે આ કોટ ખૂબ કિંમતી છે અને વિદેશના હરિભક્તોએ પ્રેમથી આપેલો છે, તેથી તેને સાચવીને રાખવો જોઈએ. સંતે કોટ લીધો અને સ્વામીશ્રી જ્યાં બેઠા હતા ત્યાં આવીને આદરપૂર્વક કોટ વિશે પૂછ્યું. બાપા, આ કોટ વિદેશમાં બહુ કામ આવ્યો હતો. આ ખૂબ જ ગરમ અને મોંઘો છે. આપણે તેને સાચવીને રાખીએ, જેથી ફરી વિદેશ પ્રવાસમાં કામ આવે. સેવક સંતનો ભાવ સ્વામીશ્રી પ્રત્યેનો પ્રેમ અને વસ્તુની કદર કરવાનો હતો, પરંતુ સ્વામીશ્રીની જીવનશૈલી સાવ જુદી હતી. પ્રમુખ સ્વામી મહારાજે કોટ તરફ જોયું અને પછી સેવક સંત તરફ જોયું. તેમના મુખ પર કોઈ હર્ષ કે મહત્વનો ભાવ ન હતો. તેમણે શાંતિથી કહ્યું, આની શી જરૂર છે? આ કોટ મારે માટે નથી. સેવક સંત આશ્ચર્યમાં પડ્યા. તેમણે કહ્યું, બાપા, પણ આપે વિદેશમાં પહેરેલો, ઠંડીમાં આનાથી તમને ઘણી રાહત મળી હતી. ત્યારે સ્વામીશ્રીએ જે વાત કરી તે તેમના અપરિગ્રહી સ્વભાવ અને ગુરુ પ્રત્યેની નિષ્ઠાનો પુરાવો હતો. અહીં ભારતમાં મારે આની શી જરૂર છે? અને જો તને એમ હોય કે વિદેશમાં મને રાહત મળી, તો એ રાહત આ કોટને કારણે નહોતી મળી. મને જે રાહત અને હૂંફ મળે છે એ મારા ગુરુ યોગીજી મહારાજના આશીર્વાદ અને ભગવાન સ્વામિનારાયણની કૃપાને આભારી છે. આ કોટની કિંમત ગમે તેટલી હોય, પણ મારી સાચી કિંમત અને ઓળખ તો મારા ગુરુએ આપેલા સંસ્કાર અને જ્ઞાનને આભારી છે. તેમણે વધુમાં કહ્યું, આપણે સંત છીએ, આપણને સંગ્રહ ન શોભે. જે વસ્તુને જરૂરિયાત પૂરી થઈ ગઈ હોય તેનો તરત ત્યાગ કરી દેવો જોઈએ. આ કોટ અત્યારે અહીં કોઈ બીજાને કામ લાગી શકે છે. તેને જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવો જોઈએ. સ્વામીશ્રીની આ વાત સાંભળીને સેવક સંતને સમજાયું કે સ્વામીશ્રીની નમ્રતા અને નિસ્પૃહતા કેટલી ઊંચી છે. તેઓ ક્યારેય પોતાના માટે કોઈ વસ્તુનો સંગ્રહ કરતા નહોતા, પછી ભલે તે વસ્તુ ગમે તેટલી કિંમતી હોય કે ઉપયોગી હોય. તેમનું જીવન ગુરુની આજ્ઞા અને અપરિગ્રહના સિદ્ધાંત પર આધારિત હતું. તેમણે તુરંત તે કોટને જરૂરિયાતમંદ અન્ય સંત કે યોગ્ય વ્યક્તિને આપી દેવા માટેની વ્યવસ્થા કરી. પ્રસંગનો ગહન સંદેશ: એક અપરિગ્રહનો આદર્શ. પ્રમુખ સ્વામી મહારાજે સાબિત કરી દીધો કે સંતનું સાચું ભૂષણ બાહ્ય વસ્ત્રો કે કિંમતી વસ્તુઓ નહીં, પણ અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો અને નિસ્પૃહતા છે. જીવનમાં વસ્તુઓનો મોહ ન રાખવો એ જ સાચી આધ્યાત્મિકતા છે. 2. ગુરુ મહિમા સર્વોપરી. કોઈએ આપેલો મોંઘો કોટ પણ ઠંડીથી રક્ષણ આપે છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે સ્પષ્ટ કર્યું કે તેમનું સાચું રક્ષણ અને હૂંફ તો ગુરુના આશીર્વાદ અને ભગવાનની કૃપા છે. તેમણે પોતાનું બધું જ શ્રેય ગુરુને આપ્યું, જે તેમની અદ્ભુત ગુરુભક્તિ દર્શાવે છે. 3. અહંકારનો ત્યાગ.
મોટા પદ પર કે વિશ્વના નેતા તરીકેની ઓળખ મળ્યા પછી પણ તેમણે ક્યારેય વસ્તુઓ દ્વારા પોતાનો મોભો કે ગૌરવ વધારવાનો પ્રયાસ ન કર્યો. આ તેમનું સંપૂર્ણ અહંકાર ત્યાગ દર્શાવે છે. પ્રમુખ સ્વામી મહારાજનો આ પ્રસંગ આપણને શીખવે છે કે વ્યક્તિની મહાનતા તેના પદ કે સંગ્રહમાં નહીં, પણ તેના ત્યાગ, નમ્રતા અને ગુરુ ભગવાન પ્રત્યેની નિષ્ઠામાં છુપાયેલી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.